પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામમાં શ્રી સગત માતાજી મંદિર ટાપાસર ખાતે 7.5 ક્ષત્રિય જાગીરદાર પરિવાર દ્વારા સ્નેહ મિલન અને ચિંતન શિબિર યોજવામાં આવી હતી। સાંતલપુર તાલુકાના જજામ ગામમાં શ્રી સગત માતાજી મંદિર ટાપાસર ખાતે 7.5 ક્ષત્રિય જાગીરદાર પરિવાર દ્વારા સ્નેહ મિલન અને ચિંતન શિબિર રાખવામાં આવી। મુખ્ય મહેમાન તરીકે આડીસર દરબાર અને અજયપાલસિંહજી જાડેજા, જયદેવસિંહજી વાઘેલા તથા ભરતસિંહજી જાડેજા, લગધીરસિંહજી રાઠોડ, ચેતનાબા જાડેજા જેવા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ મિલનની અંદર સમાજના દીકરા દીકરીઓ શિક્ષિત અને સંગઠિત બને, કુરિવાજો નાબૂદ કરવામાં આવે, વ્યસન મુક્તિએ ચર્ચા કરવામાં આવી હતી। સ્નેહ મિલનમાં 9 ગામના રાજપૂત ક્ષત્રિય જાગીરદાર આગેવાન, દીકરા દીકરીઓ, મહિલા, યુવાન હાજર રહ્યા। જજામ, કિલાણા, સોનેત, બોરુ, વરણોશડી, ચારંડા, મસાલી, લીંબોડી અને ધ્રેચાણા ગામના આગેવાન હાજર રહ્યા। જજામ ગામના જાગીરદાર સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને એ જ દીકરીઓ દ્વારા આવેલ મહેમાનોનો માતાજીનો ફોટો, સાફો, શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું। વિરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાંતલપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।